ચાલો આજે જરા ડિટેલમાં વાત કરીએ ઇલેક્ટ્રોલ ORS વિશે. આખરે એ છે શું, એને ક્યારે લેવું જોઈએ અને સૌથી અગત્યની વાત, એને વાપરવાની સાચી રીત કઈ છે, જેથી હાઇડ્રેશન અને એનર્જી તરત જ પાછી મળે. ચાલો આખી વાતને એકદમ સરળ ભાષામાં સમજીએ. ક્યારે એવું બન્યું છે કે કોઈ જોરદાર ક્રિકેટ મેચ કે જીમમાં વર્કઆઉટ પછી એમ લાગે કે શરીરમાંથી બધી શક્તિ જાણે કે નીચોવાઈ ગઈ છે? વેલ, આવું આપણા બધા સાથે થાય છે. પણ ક્યારે એવો વિચાર આવ્યો છે કે આવું થાય છે કેમ? અને જુઓ, આ થાક કંઈ એકલો નથી આવતો. એની સાથે સાથે મસલ્સમાં ખેંચાણ થાય છે, ખૂબ જ પરસેવો વળે છે અને શરીરમાં પાણી ઘટી ગયું હોય એવી ફિલિંગ આવે છે. આ બધાની પાછળનું કારણ એક જ છે. પરસેવા માટે આપણે ખાલી પાણી નથી ગુમાવતા, પણ આપણા શરીર માટે જે ખૂબ જ જરૂરી છે એવા ક્ષાર એટલે કે ઇલેક્ટ્રોલાઇટ્સ પણ ગુમાવીએ છીએ. તો પછી સવાલ એ થાય કે આ ગુમાવેલું પાણી અને ક્ષાર એને ઝડપથી પાછું કેવી રીતે મેળવવું? બસ એનો જવાબ છે ઇલેક્ટ્રોલ ORS. અને એક વાત સ્પષ્ટ કરી દઉં, આ કોઈ ગળ્યું શરબત કે સામાન્ય એનર્જી ડ્રિંક નથી હો. આ તો છે એક પ્યોર સાયન્ટિફિક સોલ્યુશન. તો બરાબર, આ ઇલેક્ટ્રોલ ORS છે શું? જુઓ, આ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO દ્વારા માન્યતા પ્રાપ્ત એક ખાસ ફોર્મ્યુલા છે. એનું કામ બસ એક જ છે, અને એ કામ એ બખૂબી કરે છે. શરીરમાંથી કોઈપણ કારણે ઘટી ગયેલા પાણી અને ઇલેક્ટ્રોલાઇટ્સને ફરીથી પાછા ભરવાનું. અને એવું બિલકુલ નથી કે આ ખાલી એથ્લેટ્સ માટે જ છે. ના, ઝાડા ઉલટી થયા હોય, સખત તાવ આવ્યો હોય, ઉનાળાની ગરમીમાં ખૂબ પરસેવો વળ્યો હોય કે પછી કોઈપણ ભારે મહેનતનું કામ કર્યું હોય, આ દરેક હાલતમાં ઇલેક્ટ્રોલ ORS ખરેખર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ચાલો હવે આવીએ સૌથી ઇન્ટરેસ્ટિંગ વાત પર. આ ઇલેક્ટ્રોલ ORS આટલું અસરકારક કેમ છે? એવું તો શું છે એની અંદર જે આપણને તરત જ રાહત આપે છે? ચાલો એની પાછળનું સાયન્સ સમજીએ. સૌથી પહેલું અને મુખ્ય તત્વ છે સોડિયમ. એનું કામ છે શરીરમાં પાણીને પકડી રાખવાનું. એટલે કે સોડિયમ વગર ગમે તેટલું પાણી પીવામાં આવે એ શરીરમાં ટકશે જ નહીં, બધું બહાર નીકળી જશે. પછી આવે છે પોટેશિયમ. આનું કનેક્શન છે સીધું આપણા મસલ્સ અને નર્વ્સ સાથે. ઘણીવાર જે પેલી નસ ચડી જાય છે ને, કે સ્નાયુઓમાં દુખાવો થાય છે, એનું એક મોટું કારણ આ પોટેશિયમની કમી હોઈ શકે છે. ત્રીજું છે ક્લોરાઇડ. આ એક સાયલેન્ટ હીરો જેવું છે. એ સોડિયમ અને પોટેશિયમની સાથે મળીને આખા શરીરમાં ફ્લુઇડનું એટલે કે પ્રવાહીનું બેલેન્સ જાળવી રાખે છે. એકદમ પરફેક્ટ બેલેન્સર. અને છેલ્લે જે આપણને થાકમાંથી બહાર કાઢે છે એ છે ડેક્સ્ટ્રોઝ એટલે કે ગ્લુકોઝ. આ જે વસ્તુ છે જે આપણને પેલો ઇન્સ્ટન્ટ એનર્જીનો કિક આપે છે, જેનાથી તરત જ ફ્રેશ ફીલ થવા લાગે છે. તો બસ આ ચારેયનું જે પરફેક્ટ મિશ્રણ છે ને, એ જ ઇલેક્ટ્રોલને બનાવે છે એથ્લીટ્સ માટે એક સુપર ટૂલ. તો ચાલો હવે ખાસ કરીને રમતવીરોની દૃષ્ટિએ આને સમજીએ. ટૂંકમાં કહીએ તો જે પણ ખેલાડી પોતાના પરફોર્મન્સ અને રિકવરીને લઈને સિરિયસ છે, એમના માટે તો આ વસ્તુ સમજો કે ગેમ ચેન્જર છે. જરા વિચારો, ક્રિકેટના ગ્રાઉન્ડ પર ધોમધકતા તાપમાં કલાકો સુધી ફિલ્ડિંગ કરવી, કે પછી ફૂટબોલમાં 90 મિનિટ સુધી સતત દોડ્યા કરવું, રનિંગ હોય કે પછી જીમમાં પરસેવો પાડવાનો હોય, આ બધી જ જગ્યાએ ORS શું કરે છે? એ થાકને આવતા રોકે છે અને એનર્જી લેવલને જાળવી રાખે છે. પરિણામે પરફોર્મન્સ સુધરે છે. પણ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે, દરેક પાવરફુલ વસ્તુનો ઉપયોગ સાચી રીતે અને સમજદારીથી થવો જોઈએ. તો ચાલો હવે વાત કરીએ સૌથી અગત્યના મુદ્દા પર. આને વાપરવાની સાચી રીત કઈ છે અને કઈ બાબતોનું ધ્યાન રાખવું? આને બનાવવાની રીત બહુ સહેલી છે. એક આખું પેકેટ લો અને એને બરાબર 1 લીટર ચોખ્ખા પાણીમાં ઓગાળી દો. અને અહીંયા જ મોટાભાગના લોકો ભૂલ કરે છે. અને પાણીની જેમ ગટગટાવી નથી જવાનું. એકદમ ધીમે ધીમે સિપ સિપ કરીને પીવાનું છે, જેથી શરીર એને બરાબર એબ્ઝોર્બ કરી શકે. અને હા, આ જે માપ છે ને, એ બહુ જ અગત્યનો છે. 1 પેકેટ એટલે બસ 1 લીટર પાણી. ના ઓછું ના વધારે. આ ગણિતમાં સહેજ પણ ભૂલ ના થવી જોઈએ, નહીં તો એની અસર પર ફરક પડી શકે છે. હવે એક વાત મગજમાં બરાબર બેસાડી દેજો. ઇલેક્ટ્રોલ ORS એ કોઈ રોજે રોજ પીવાનું જ્યુસ કે શરબત નથી. આ એક મેડિકલ પ્રોડક્ટ જેવું છે. એનો ઉપયોગ ફક્ત અને ફક્ત જરૂર પડે ત્યારે જ કરવાનો છે. જેમ કે જ્યારે ખૂબ પરસેવો થયો હોય, સખત થાક લાગ્યો હોય કે ડિહાઇડ્રેશન થયું હોય. એને આદત બનાવવી શરીરને નુકસાન પહોંચાડી શકે. તો ચાલો એથ્લીટ્સ માટે એક ખાસ પ્રો ટિપ.
મેચ કે વર્કઆઉટ પહેલાં બસ સાદું પાણી જ બેસ્ટ છે શરીરને હાઇડ્રેટેડ રાખવા માટે. પણ જેવી ગેમ પૂરી થાય અને શરીરને રિકવરીની જરૂર પડે ત્યારે ગુમાવેલા ઇલેક્ટ્રોલાઇટ્સ પાછા મેળવવા માટે ORS કે પછી આપણું દેશી નાળિયેર પાણી, એનાથી બેસ્ટ કંઈ નહીં. તો આ બધી વાત પછી એક સવાલ મનમાં જરૂર આવે. રિકવરી માટે શું બેસ્ટ છે? સાયન્સથી બનેલું ORS કે પછી કુદરતનું વરદાન નાળિયેર પાણી? જો આનો કોઈ એક સીધો જવાબ નથી. સાચો જવાબ તો તે સમયની જરૂરિયાત અને પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. આના પર વિચારવા જેવું ખરું.